ફિંગર અને વેજ પ્રકારના કોન્ટેક્ટ્સના ફાયદાઓ જણાવો. તો ફિંગરના કોન્ટેક્ટ્સ અનેક સમાંતર પાથ પૂરા પાડે છે કરંટ માટે, જેના કારણે તમારો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઓછો થાય છે અને હીટ ઘટે છે. કરંટ બી વધવાના કારણે તમારો રેઝિસ્ટન્સ ઓછો થાય છે. આ વેજ પ્રકારના જે જડબા એટલે કે જો હોય છે ને એ મજબૂત દબાણ આપે છે અને મિકેનિકલ સ્ટ્રેન્થ સુનિશ્ચિત કરે છે અને શોર્ટ સર્કિટ કરંટ સહિતના હાઈ વેલ્યુના કરંટને સુરક્ષિત રીતે પસાર થવા દે છે. જો એક ફિંગરના કોન્ટેક્ટને થોડું નુકસાન થયું હોય અથવા તો એ કોન્ટેક્ટ ઓક્સિડાઇઝ થયેલો હોય તો પણ એની બાજુમાં બીજા અન્ય ફિંગર્સ જે છે એ કરંટના વહનને જાળવી રાખે છે, જે સિંગલ પોઈન્ટ ફેલિયરને ટાળે છે અથવા તો દૂર કરે છે. આ વેજ પ્રકારનો ભાગ મજબૂત પકડને પૂરી પાડે છે, જેથી કરીને ફોલ્ટ પરિસ્થિતિઓ દરમિયાન જે ઊભા થતા ઇલેક્ટ્રોડાયનામિક ફોર્સ જે છે જેની કિંમત ખૂબ જ વધારે છે એની હેઠળ એ છૂટા પડતા નથી. લીફ સ્પ્રિંગ સાથે ફિંગર્સના કોન્ટેક્ટ થોડી ઘણી ખોટી ગોઠવણીમાં હોય તો પણ પોતાની જાતને સ્વવ્યવસ્થિત કરી શકે છે અને એક સમાન દબાણ સુનિશ્ચિત કરે છે, જ્યાં વેજ પ્રકાર નાની ગોઠવણીની જે ભૂલો છે એને ધ્યાનમાં લીધા વિના એકદમ સુનિશ્ચિત લોકિંગ એટલે કે ચુસ્ત જે આપણે કહીએ ને એવી રીતનું લોકિંગ સુનિશ્ચિત કરે છે. અનેક ફિંગર્સ અને વેજ પ્રકારના જે જડબા એટલે કે જે જો હોય છે જે કરંટ અને હીટનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે અને હોટસ્પોટને બનતો અટકાવે છે. આ કોમ્બિનેશન જે છે એ ધોવાણ ઘટાડે છે એટલે કે ઘસારો ઓછો કરે છે, સ્ટ્રેસનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે અને બ્રેકરના જે કોન્ટેક્ટ છે એનું ટકાઉપણું વધારે છે. આની મજબૂતાઈના કારણે EHV પ્રકારના સર્કિટ બ્રેકર, ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન અને હાઈ રેટેડ એર સર્કિટ બ્રેકર્સમાં વ્યાપકપણે આનો ઉપયોગ કરવામાં આવે છે. કરંટ ટ્રાન્સફર શરૂઆતમાં ફિંગર્સના કોન્ટેક્ટ દ્વારા થાય છે એટલે કે જે ઇનિશિયલ પાર્ટ છે ત્યાં, અને પછી વેજ પ્રકારના જો પર આર્કિંગ સ્ટ્રેસ ઘટાડવાથી લાંબી ઓપરેશનલ લાઈફ સુનિશ્ચિત થાય છે. તો ફિંગર અને વેજ પ્રકારના કોન્ટેક્ટ્સના આ થોડા ઘણા ફાયદાઓ છે.